વિભા પર, વાહ જામનગર હો, ખમા ખમા બાપો બાપો જય હો. વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેર તારો છે અંધારા કળિયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલના હોયાની સંકટ હર્યા ને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ બીબો પસારે તુહી મોગ માયા વિશે સૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ન પાનમ ન સેગી ન સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેગા ન દેગા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ઉદાસી નાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા નમુગ્ધાન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા ભેસાલી શિખર પે મુહારો વસરો અજોની સુપાવે ખટે ફંદ શિખર પે પુહારો અસો રૂપ તોરો હજુની છુપાવે કટે ફંદ મોરો. આયા વિભાપરના આંગણે વીર વસરાજ દાદાના નામ ઉપર જય વસરાજ ગૌ સેવા ટ્રસ્ટના બધા જ મિત્રો આવું સરસ સેવાનું ભગીરથ કાર્ય કરે છે. અસ્તિત્વ માટેનું આ અદ્ભુત કામ છે અને એ કામ એમાં જોડાવા માટે જ્યારે આપણે બધા આવ્યા છીએ ત્યારે આજની રઢિયાળી રાત લોક સંસ્કૃતિ ભજન સંતવાણી લોકગીતનો આ ભવ્ય લોક ડાયરાનો આ કાર્યક્રમ એમાં પૂજ્ય નિરંજન દાદાએ સરસ ગણેશની વંદનાથી લઈ અને આખી એક ભગવાન મહાદેવ ભગવાન કૃષ્ણ કનૈયાની વંદના કરી અને મને તમને ભજન તરબોળ કર્યા અને આ બધાનો ઉત્સાહ દાનનો પણ પ્રવાહ એટલો જ શરૂ છે. આ બધાય પધારેલા મહેમાનો આમાં 2-4 મહેમાનો એવા 5-7 છે કે મને નામની ખબર છે પણ પછી અમુકની ન હોય એટલે બધા અમારા વાલા ચાહક મિત્રો એમ કહી દો કારણ કે 5-7 નામની ખબર હોય ને પછી બીજી અમુક ન હોય ને એના આ કોઈ નામની અપેક્ષાએ આવ્યા નથી પણ બધાયનો ફરી અને જય વસરાજ ગૌશાળા અને અમે બધા કલાકાર મિત્રો વતી આ બધાયનું સ્વાગત કરીએ છીએ. વાહ દોસ્ત વાહ હાવ જો એમને રેવાનું નહીં હાવ જય હો. એટલે દાદાએ સરસ મજા કરાવી અને એવા જ ફરીદાબેન ને આખું ભાઈઓ ને આખું મીર ગ્રુપ એટલે આ એવું મીર સમાજનું ગ્રુપ છે જેને આપણી લોક કલાને વર્ષો સુધી હાંચવી છે અને હજી સુધી અડીખમ હાંચવી એમને બેઠા છે. એટલે એ પણ એવું હોય તો એ બધું આમ રાખી દેજો અથવા તો હા
આ પછી વચ્ચે સંગીતમાં લઈ લઈશું. એટલે આજે 2 વર્ષે આમ તો હાજા નરવા ધૂપ જેવા હળદર સોપડ્યા વગરના આપણે આવીને ભેળા થયા છે ભાવેશમાં. હા, મને ભાવેશમાં કહેતા હતા કે આની જે સેવા છે ને આ એ અદ્ભુત છે. એટલે ભાવેશમાં મને કોઈ કીધું નથી, પણ હવે તમે જો મને અહીં લઈ આવ્યા હોત હવે 21,000 ભાવેશમાં ગાગિયા ઉર્ફે બાદશાહ તરફથી ગયો. હા, સેવાનો બાદશાહ છો આ બધા મિત્રો કહેતા લખતીરસિંહભાઈ. હા, એ બહુ મોટી વાત છે. વાદોસ એટલે મોજ કરવી છે હવે. માતાજી ભેળિયા વાળી અને મહાદેવ ભોળિયો નાથ ને દ્વારકા વાળો ને હવે આવું કાંઈ આપણને કોરોના બોરોના નહીં, આપણે આવું લૂંબો જુંબો દેખાડે કાયમના માટે જ્યાં જાય ની એવી પ્રાર્થના જગદંબાને. હા, એટલે મોજની વાતો કરી એની પહેલા હવે આ ડાયરો અમારા હાવજ હાવા ઉમળકા મારે છે એટલે હું શરૂઆત કરી દઉં. તોય ધગમાર ધાડા કેવો છે. મહાદેવ ભોળિયો નાથ અને દ્વારકાધીશની કૃપાથી જય વસરાજ ગૌ સેવા ટ્રસ્ટ આ બધાય મિત્રો અને એમાં ફોનાને હાકળે બાંધીને લઈ આવો તોય નો આવા આડાભીડ મહેમાનો અહીંયા જ્યારે બેઠા છે મામા ત્યારે કહેવાનું મન થાય મને, જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મેં તાજ રખતે હૈ. દેવાની વાત આવે ફકીરી હોય તો દઈ હગાય ભાઈ, અંદરની મોજ વસ્તુ જુદી છે. જો ફકીરી મિજાજ રખતે હૈ वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. અને આ સેવા વાળા એવા છે, પાગલોं से मत पूछो तुम क्या लोगे. આ ગૌ સેવા ટ્રસ્ટ વાળા મિત્રો તરફ ચોવટિયા સાહેબ અને બધાય દીપકભાઈ થી લઈને બધાય મિત્રો તરફ જેટલા બેન ઓલા અહીં ઓલા લગાડેલા છે ને એમને બધા સેવા ભાવી મિત્રો આ બે લીટી એના માટે. પાગલો સે મત પૂછો तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तुम क्या दोगे. આ એના માટે છે. એટલે આજનો આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામી કહે છે અમારા
મંદ લહેરી ચંદ મંદ લહેરી અમરી ગણ સુમન જા કર હર ગંગા હમ માનસ વિશાલ હમિત રૂપ માજે બમ બમ ડમરુબાજ ડમરુબાજ બમ બમ ડમરુબાજ બાબા એક પાઠક સાહેબ પધાર્યા છે આશુતોષભાઈ પાઠક એમણે 1700 ગાયો બચાવી છે બહુ જોરદાર તાળીઓથી હાવજને આપણે વધાવો જોઈએ સાહેબ આવું જે કરે ને મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે હૃદય વાહ પાઠક વાહ ગુરુદેવ નમન છે આવા મર્દોની જ વાતો અમે કરી છે માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રીએ નહીં બીજાના માટે મોતને જ્યારે માથે ખાપણ બાંધી અને નીકળી જાય એની વાતો જગતના ચોકમાં રીએ એટલે યુવાનો માટે હા સુરેશભાઈ જાગો જાગો જુવાનો હવે જાગો ભારત પાવી તમે હવે આવ હવે સંગમે જાગો ભારત પાવી તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ જય હો ગાય માતાજીના માટે મળ્યા છે વીર વસરાજના નામ ઉપર ગૌશાળા ચાલતી હોય અને ગાય માતાના નામ ઉપર જ્યારે મળ્યા હોય ત્યારે એટલું કહી દઉં હવેની કડી જે છે મારા દેશનો એક એક યુવાન છે એને આ વિચારવા જેવો છે એટલા માટે ભારતના યુવાનને નશો તો ભારતમાં જન્મા છે એનો હોય એનાથી મોટો નશો જગતના ચોકમાં કેવો હોઈ શકે સાહેબ આજ પણ આપણે જે કાંઈ યુક્રેન અને રશિયાનું યુદ્ધ હાલે છે આપ જાણો છો પણ નિરંજન દાદા આજ પણ यहाँ विद्यार्थियों जो पोलैंड बॉर्डर पार करी जाए तेदी એને આપણા દિગ્વિજયસિંહ બાપુ ઈ દેશ આખાને યાદ આવે છે કે જેથી દુનિયાના જડબા ચીરીને કાળ હામા ઊભા હતા ને કોઈ હંગરવા મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ વિશ્વને જ્યારે ભરડામાં એક બાજુ અંગ્રેજો અને એક બાજુ હિટલર અને ઈ વખતે દિગ્વિજયસિંહ બાપુ પાસે પોલેન્ડનું જહાજ આખી વાત તો મેં કેટલી વાર ડાયરામાં કરી છે અને એને ખબર પડી અને જઈને કીધું કે બાપુ બધાય એના મંત્રણા થઈ હતી મંત્રીઓ કહે ને ભાઈ કે બાપુ આપણા દેશને નુકસાન થાય વિશ્વ યુદ્ધ ફાટી નીકળેલું હોય અને આપણે આહેરો કેમ આપશું દિગ્વિજયસિંહ કીધું કે વિશ્વ યુદ્ધ ને ઈ તો વાત પછીની છે
પણ હું રાજપૂતનો દીકરો છું, હું ગરાહીયો છું અને આંગણે આવ્યા ને આશરો ન આપતો તો મારી જનેતાનું ધાવણ લાજે વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળના વેરતો હાદિયા હજી પોલેન્ડ ને યાદ રાખીને આ વિદ્યાર્થીઓને જે કઈ સેવા પોલેન્ડમાં એનો બદલા ઓલું કરવા માટે પણ એ વખતે જે એ આજ યાદ કરે છે કે દિગ્વિજયસિંહ બાપુએ જે ઋણ ચડાવ્યું છે અને અમે કેટલું જેટલું ઉતારે એટલું ઉતરી બાકી ઋણ વસ્તુ એવી છે એ સમય સમયની વાત છે એ ઉતરી શકાય નહીં પણ એ ધરતીમાં હું તમે જ્યારે બેઠા છે એટલે આ કડી મને યાદ આવે છે અને એના નશા આ નથી કંડલામાં મુંબઈમાં પાવડરિયા પકડાણા ભાવેશમાં પાવડર હું કે તે બેડ માથે તો ઊભા થાય ને પાછા એને આજના દીકરા દીકરીઓ રોલ મોડલ માને હા તે આપણને બહુ દુઃખ થાય કે બસ આ આપણી પરંપરા મને ખેર જો એક સોખવટ કહું મારા કાયમ પ્રોગ્રામમાં કોઈને કોકને અવળું સમજાય તો મને કાંઈ વાંધો નથી નકર હું કાયમ કહું છું જ્ઞાતિવાદનો માણસ નથી અને બીજું જ્ઞાતિવાદનો માણસ હોય એને સાહિત્યકાર તરીકે બોલવાનો હક નથી એટલે ખાલી ફૂફાડા મારો હોય તો વસ્તુ જુદી છે સાહિત્યકારની બહુ જવાબદારી હોય પણ શાહરૂખ ખાનના બંગલાની સામે 18 વર્ષની 15 વર્ષની 20 વર્ષની દીકરીઓ દીકરા ઊભા હોય સેલ્ફી લેવા બબેદી સુધી રાહ તઈ મને એટલો જ વિચાર થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી કે એને રોલ મોડલ કોને માનવા ઈ એને હિખામણ નથી આપી હવે બીજી વાત કરી દો કોઈને અવળું લાગે કે આ જ્ઞાતિવાદની વાત કરે તો એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે વંદન છે ભલા માણસ અબ્દુલ હમીદ હું કાયમ મારા પ્રોગ્રામમાં એને યાદ કર્યા વગર નથી રહેતો અશફાકુલ્લા ખાન પણ જેને અહીંયા અહક થાય છે એની આ બધી વાત છે જેને અહક થાય છે વધારે થાય માફ કરજો હમણાં ઓલું ગોરખોદિયું નહોતું કહેતું ક્યાંક ઈ કે અહીંયા પાકિસ્તાન બનવાનું તમે નીકળો તારી પેઢીઓ 13 વર્ષથી મથે છે તારા જેવા ગોરખોદિયામાં હારા હાપીને રહેતા હોય એને હું સમજું મારું કહેવાનું ઈ છે હા એને સારા શું અમુક વસ્તુ મને વાત હવે કરાય નહીં કોકને એમ લાગે ખારું લગાડવા પણ એક હુસેનભાઈ કરીને અમારા જૂનાગઢમાં હમણાં એક મિત્ર મળ્યા અને અમે વાત શીખતા હતી ઈ માણસ એકલો ગાયું ક્યાંય કંબોડી થઈ હોય કાંઈ થયું હોય એકલો લઈ જતો ને ઓપરેશન કરતો બોલો હમણાં બધું આવ્યું બિચારે બંધ કરી દીધું કે મને કોઈક મારે કે આ મુસલમાન ગાયને કતલખાને લઈ જતો હોય છે અને એને પાછું એને કીધું એમ નહીં બીજા એક મિત્ર ગૌશાળા વાળા એક ભાઈએ મને કીધું કે ગૌશાળામાં ક્યાંય જરૂર હોય તો આ માણસના જેટલી કોઈને અમને મદદ નથી મળી મેં કીધું આની જનેતાને વંદન છે પણ આવાને ઓલા ઘોઘાઓ છે ને ઈ નહીં હક લેવા દે મારું કહેવાનો ઈ છે અર્થ મારો ઈ છે એટલે આ એવા ને એને થાવ હું લાગતું હોય છે મને એમ થાય છે હાવ પણ ખેર મારો કહેવાનો અર્થ ઈ છે કે નશો તમે કોણ છો એટલું તમારે જો યાદ રાખવું હોય તો મને આ કડી કહેવાનું મન થાય સામે બિરાજો આ પાછા ફાલવશે નહીં જેમ માછલી દરિયામાં એ એકવાર છૂટે કરજી વેરડા
સરસ મજાનું ભૂદાન પણ થયું. પહેલો શબ્દ અહીંયા મહાપ્રસાદ લખ્યો. બપોરે 5000, સાંજે લગભગ 8000 થી વધારે 13-14 હજાર માણસે અહીંયા પ્રસાદ લીધો છે. એમના મિત્રોને જોરદાર તાળીથી આપણે વધાવી. આ પણ બહુ મોટી વાત છે. આપણી પરંપરા જળવાય એવું છે. આ ભારત વર્ષ આમાં સૌરાષ્ટ્રની પરંપરા છે. આ જુદી છે. એટલે આખી ટીમ અને ખાસ દીપકભાઈ ચોવટિયા, જે દીપક, જેનું નામ જ દીપક છે, ઈ દીપકને ધીરે ધીરે પ્રજ્વલિત થવાની શરૂઆત 1992 માં થઈ. જે મને હમણાં વાત કરી, બેસી જાવ, જ્યાં જગ્યા મળીને તમે તમારે બિરાજમાન થઈ જાવ. એટલે મારે જે વાત ઉપર જવું છે, અમે બધાય કલાકારો સરસ રીતે બધું સમયથી લઈને બધું ધ્યાન રાખી અને બધા ન્યાય મળી જાય બધી રીતે કરું છું. પણ દીપકભાઈ 1992 માં કે હું સાયકલ લઈને કારખાને જતો તો કામે, મને આમ લખી આપ્યું અહીંયા, અને એમાં વાહ વાહ ખાડું આવ્યું ખેતરે. આ નવો શબ્દ ખેતરે, ખાખરો કાઢ નાખ્યો. અટણ ઝાડવા ક્યાં રહેવા દીધા છે. ખેતર રીએ તોય હારે, અને ખેતરમાં ખાતર નાખીને ખેતર જ્યારે ખાતર થાય ને ત્યારે હારો મોલ પાકે. બાકી સોમાહાના સાજા ઉપર છોડવા થાય, ત્યાં ન આવે. મિત્રોનું એવું કેવું છે, પાછળ બેઠા એમનું વિડિયા વાળા એક સિવાય બીજા નીચે બેસી જાય તો એમને પાછળ વાળાને દેખાય એવું પાછળ એ છે. બરોબર ને? હા, વિડિયા વાળાને તો એને કઈ કહેવાય જ નહીં. હા, એ અમે આપણને બધાને ઉતારી લઈએ, તારે એ રીતે ઉતારી શકે. સરસ રીતે બધા કામ કરે છે અને વર્ષો સુધી આપણે પાછું જોઈ શકીએ. એટલે દીપકભાઈ કે હું સાયકલ લઈને જતો હતો અને મેં પહેલી વાર ગલુડિયાને કોક પછાડતું ગયું એ જોયું. મને વેદના થઈ. બીજું ઉધારે મારી પાસે કાંઈ હતું નહીં, પણ એમને હું દવાખાને લઈ ગયો ને એને હાજુ કર્યું. એના પછી 1997 માં કેમ એક ગાય પડી ગઈ હતી ઓલા નાળામાં, અને હું જાવા ટાણે કારખાને જતો હતો એ રીતે જોતો ગયો અને વળતા પાછો આવ્યો તો ગાય એમને પડી હતી, કોઈ કાંઈ નહોતું કર્યું. પછી મેં મિત્રોને થોડા ભેળા કરીને એને કાઢીને એને હાજી કરી, અને પછી ધીરે ધીરે થતા મને એમ થયું કે હવે આ કરવું જોઈએ મૂંગા પશુ માટે અને ગાયું માતાજી માટે. એ ધીરે ધીરે એ સેવારૂપી દીપકને આમ પ્રજ્વલિત થતા આ જે જોઈતનું અંજવાળું જોઈ શકો છો તમે, આજ અહીં સુધી પૂગ્યું છે. ભલા માણસ, એની જમીન પણ પોતાની અહીં ગૌશાળાની થઈ ગઈ છે. એટલે બહુ મોટી વાત છે, સારી વાત છે. કુળના સંસ્કાર હોય તો આવું થઈ શકે. બાકી હમણાં મને એક જણો કહેતો હતો, એકચ્યુઅલી તમારા ઉપર એટલા બધા રૂપિયા ઉડાડે બંડલ ભેગા કરીને આ બધા, ઈ કે એને તો એમ જ લાગે એને આને ખબર નથી પડતી, અને ઈ ઘોકાઉને ખબર પડે એમ. બોલો એને. અને એક વાત તમને કહી દઉં. હા ખરે આશુતોષભાઈ, ઓલો ચંદન ગહાતો હોય ને, કાળા પથ્થર ઉપર ચંદન ગહાતો હોય ને, ઈ ભાવેશ ચંદન ને ગહાવવાનું હોય ને તો પાણાને શું થાય ખબર? હું તો જરાય નથી ઉતરતો, ચંદન જ ઉતરે છે. મારું તો કઈ બગડતું જ નથી. હું ચંદન ઉતરે મારે તો, હું તો એવો ને એવો કાળો ટકોરા જેવો છું. પણ ગહાવાની હું મજા ઈ તો ચંદન ને ખબર હોય, પાણાઓને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે. ભલા માણસ, એ તો ચંદન ને ખબર હોય, જેની પેઠિયું કસાઈ ગઈ ભગત બાપુ કે ઈ એને ખબર હોય. બના હે બેભાન વાકો घेन की प्याली क्या है, अन गृह का कंगाल वाको होलिया दिवाली क्या है, मानवी में नाही वो तो मर्दया मवाली क्या है, अन गृह का कंगाल वाको होलिया दिवाली क्या है, અને કાન કા બદેરા યાકો શ્લોક યા તો ગાલી क्या है. જેનું કાનનું ધાબળ થઈ ગયું હોય, હવે કાનનું ધાબળ એટલે આમ એમનેમ કાન વયા જાય ને, એ કોઈ નુકસાન ન કરે. પણ બહુ મોટી સત્તા મળ્યા પછી કાન વયા જાય ને, એ દેશનું પણ પૂરું કરી નાખે. એનું બહુ ધ્યાન રાખવું પડે. કાન કા બદેરા વાકો શ્લોક યા તો ગાલી ક્યાં હે, એવી વાત. એટલે અહીંયા એ ધીરે ધીરે કરીને આ સેવાનું કાર્ય. એટલે મને કહેતો કે એકચ્યુઅલી તમારા ઉપર આ બધા ઉડાડે છે, આટલા બધા પૈસા ઉડાડે છે, એ ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે, એની મને ખબર નથી. એટલે એવા આવે તો તમે બળદ વેચાતા લ્યો ને ભાઈ, તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાઉ મફતમાં ભેળી આવે એની ચિંતા કરવી જ નહીં. સટકા ભર્યા કરે. તમે તમારું કામ કરો. ગૌશાળા જય વસરાજ ગૌ સેવા ટ્રસ્ટના બધાય મિત્રોને ખાસ કહી દઉં, જેટલા આગળ જાહો, જેટલી સેવા મજબૂત થતી જાહે, એટલી બગાઉ સટકા ભર્યા કરશે. એની પરવા કરશો તો અટકી જશો. એટલું ખાસ ધ્યાન રાખજો. એનું કામ કરે, તમે તમારું કામ કરો. એ વાત સાચી છે. તો ભગવાન મહાદેવ ભોળિયોનાથ, વીર વસરાજ સોલંકી અને દ્વારકાધીશ ભગવતી આશાપુરા, ખોડિયાર, પીછળ, મોમાઈ, જગદંબાઓ કૃપાનો એવો વરસાદ વરહે કાવા સેવાના કામ કાયમના માટે આમના થતા રહીએ. અને કેવો વરસાદ વરહાવે, જો કેવું હોય તો અમારા ગીગા બાપુ બારોટ ડોળિયા કે એવો વરહે. એટલે
માહરી મંડાણી ઘડી એક તારા એક રાજા સાદી વાતોળા કાળા ધોબળા કંબાર છો કે કૈસો તો દાદી માથે ઉતરા દરારતા તો ભીગોરા મોરલા માથે માહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા કંબાર વાળા ફળ કાળા પાણી વાળા હાથી હુઈ વાળા કાળા મંડાણા હિંડોળ કાક નકા વાળા ફેંકા કાળા નદી નાળા પાણી ફેંકા ઓલા આશુતોષભાઈ સારું લગાડવા નહીં હું તો પહેલી વાર મળ્યો છે કદાચ પણ 1700 ગાયું કીધી 1700 ગાયું ને કતલખાને જાતિ બચાવી હોય એ માણસને જોરદાર તાળીથી બતાવવો પડે હો બહુ હાઠુભાઈ ના લગ્નમાં લાડવા નથી ખાવા બહુ અઘરી વાત છે બેન પણ એ કામ કરે ફરીદાબેન ગાયું ને બચાવવાનું કામ કરે છે મીરની દીકરી જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ એમને અને આવા હામા વાવાઝોડા હા ખરેખર એટલે મને આશુતોષભાઈ માટે આ કડી ગાવાનું મન થાય ગાયું ને બચાવી એ ખાતર મને ખ્યાલ છે शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या सौदा वो मेरी जमी अफसोस नहीं जो तेरे लिए जो तरस महफूज रहे तेरी आंखों सुना सहजाना वो मेरी जमी महबूब मेरी नस नस में तेरा इश्क बहे टीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के જામનગરની ધરતીમાં હાલારની ધરતીમાં બેઠા છે અને વીર વસરાજના જેના નામ ઉપર ગૌશાળા છે એને જ્યારે ગાયું વાળી ગયા હતા ત્યારે અહીંયા હા કરું સરસ બધું ધીરે ધીરે બધું આવશે હા એટલે એ વીર વસરાજ સોલંકી એને જ્યારે મંગળ વર્તાતા છતાં એને મંગળ વર્તાતા હાથ સાંભળ્યો તેથી એને બગાગ જમ કરતો ઘોડા ઉપર સવાર થઈ અને કીધું તું ઝુકેગા નહીં શા તું ઝુકેગા નહીં શા એ આ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો ને ભાઈ મને એટલી ફિલ્મમાં નકર આપણે બહુ ન બોલીવુડમાં તો ઘણું બધું આડાવડું કર્યું છે આપણું 100 વર્ષ સુધી પણ સાઉથના પિક્ચરોમાં બાહુબલી થી લઈને મજા આવે આપણને સંસ્કૃતિને સાચવવાનું કામ કર્યું આપણા ધર્મને સાચવવાનું કામ કર્યું એટલે આ શબ્દ મેં સાંભળ્યો ને એટલે સીધા મને ગામો ગામ દેખાણા બધા જામ હજો દેખાણો જોગો ખુમાણ દેખાણો દેવાજ બોદર દેખાણો કાદુ મકરાણી દેખાણો હમીરજી ગોહિલ દેખાણો પ્રતાપ શિવાજી મંગલ પાંડે ભગતસિંહ જ્યારે એક જ વાત કરી મજા આવે પુષ્પરાજ મેં ઝુકેગા નહીં હવે ઈ વાત જ્યારે એક મુસલમાનના દીકરાને આહીરો આપવા માટે ભૂચર મોરીની માલિકોર જ્યારે બની અને ઈ વખતે એવડું મોટું દરિયા જેવું સેન આવ્યું ત્યારે જામ હજોજી જ્યારે નીકળ્યો ઘોડા ઉપર સવાર થઈને એ મંગળ વરતતો હતો
પણ ઘોડા ઉપર સવાર થઈને નીકળો ને પોતાના ઘોડાને માથે સવાર થઈને કીધું ગાય કે હરિયા, હવે ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં એકવાર દુશ્મનને ખબર પડે કે જાડેજાની તરવાર કેવી ચાલે એટલે એકવાર મને ઉતરી જવા દે. અને મને કહેવાનું મન થાય, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા મારી પાગા હાથ જાવે નાની પાગા બુકાના યાદ જાને કપડા કેના કે તારી પાગા હાથ જાય થાકો દીધા રાગા જવે પાગા હાર આપે રાજ ઠુમા 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 તારી ખેલા રે મને કાળ પાગા કે માથે જાણે છૂટાતી. આજે નહીં ઝુકેગા જે છે ને, મહાત્મા ગાંધીને વંદન છે આપણે અત્યારે. એ તો ભાગ્યશાળી કે એક એક નોટમાં આપણને દર્શન થાય. એમને ખીચું નહોતું પણ આપણા બધાને ખીચામાં હોય. હા, એ વાત સાવ સાચી છે. પણ મહાત્મા ગાંધીની પેલા દેશના ક્ષત્રિયો અમારે ગાંધીગીરમાં કનડા ડુંગર માથે મહિયા દરબારું, એ જ્યારે સત્યાગ્રહ કોને કહેવાય, અમારા મહિયા નામના રાજપૂતે કીધું હતું કે સત્યાગ્રહ દુનિયામાં રાજપૂત તરવાર હાકી શકે, દાન કરી શકે, આ બધું ક્ષત્રિયો બધા કરી શકે, એ તો છે જ. પણ જ્યારે સત્યાગ્રહની વાત આવે તો હવે 84 માંથી એક પણ તરવાર ન ઉપાડતા અને અંબોડા પકડીને અંબોડા વાળા હાવ જેવા મહિયાઓ હતા, અંબોડા પકડીને કુવાડેથી માથા કાપતા હતા નવાબના માણસો 22માં. છતાં એને કીધું તું હટેકા નહીં, હવે અમારા મુખીએ કહી દીધું છે એટલે અમારાથી ન ઉપડે. વર્લ્ડ રેકોર્ડ કોઈ સત્યાગ્રહમાં ગાંધીની પેલા નોંધો હોય ને તોય કનડાના રિહામણાનો નોંધવો પડે. એકવાર જોવો તો તમને ખબર પડે શું બલિદાન છે. અને એ વસરાજ સોલંકી હોય, દેવાજ બોદર હોય, કેવડા ભૂચર મોરીનું યુદ્ધ હોય, હું તો આ બધું યાદ અમે કરતા રહેતા હોઈએ છીએ. પણ એ બલિદાનો યાદ રાખશું એટલે મહાદેવ પણ રાજી થાય, દ્વારકાધીશ રાજી થાય, જોગમાયાઓ પણ રાજી થાય. બેનો દીકરીઓને પણ હું કહેતો હું છું, આટલી બધી સંખ્યામાં છે, લાઈવ જોતા હશે, કે ભારતની દીકરીને ખબર હોવું જોઈએ કે મારે શું કરવું, મારે કેમ ડગલું ભરાય. હું નથી કહેતો કે બધા બગડી ગયા છે ને અમે સુધારવા નીકળ્યા છે, એ આપણું ગજું નથી. પણ રહોડામાં ગરોળી કરે ને બહાર નીકળી જાય અને પાછું કે અમે ભારતનો ઉદ્ધાર કરી દઈશું, નામ કરી દઈશું, કાંઈ નથી કરવું. બસ તમે રહોડામાં ગરોળી કાઢી મૂકો તોય ઘણું છે. એટલા માટે કેવું પડે છે, આ બધી વાતો કરવી પડે છે. એને કોણ રોલ મોડેલ હોવું જોઈએ એ પણ ખબર નથી. એને રોલ મોડેલ રાખ્યું તો ઝાંસીની રાણી, જીજીબાઈ, જયવંતાબાઈ, મેડમ કામા, દુર્ગા ભાભી, વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન, જેની આજની દીકરીને ખબર નથી બલિદાન કોને કહેવાય. જેનો બાપ છે ગૃહ પ્રધાન હોય અને ઈ મણિબેન ને હાડીમાં થીગડા હોય અને કોકે કીધું કે આ કેમ આવું છે, તો કે થીગડા મારી ગરીબાઈ ના નથી, મારા બાપ વલ્લભભાઈ પટેલ ની ખાનદાની ના થીગડા છે. ભલા માણસ, એની આજની દીકરીને ખબર જ નથી, નીકળી પડ્યા છે. મને કાંઈ વાંધો નથી, જે પણ જો બહુ આખું થઈ જાય નશા ઉપર, ડ્રગ્સ ઉપર યુવાધન જઈ રહ્યું છે. જેટલા લાઈવ જોવે છે અહીંયા બેઠા છે, માવતર ખાસ જોજો, દીકરીઓને ખૂબ ભણાવો, દીકરાઓને ભણાવો. પણ ક્યાં છે, કઈ સંસ્થામાં છે, ક્યાં જાય છે, મોબાઈલમાં શું જોવે છે, એ જોતા રહેજો. કદાચ જેલમાં વયો જાય તમારો દીકરી, કદાચ તમે ખોટા નહીં હોત છૂટી જશો, કદાચ ક્યાંય આડાવડા બીજે ટૂંકમાં હલવાણા હશો બીજા બેટમાં તો તમે નીકળી શકશો. પણ ડ્રગ્સમાં તમારા છોકરા બાળકો વયા ગયા પછી દુનિયાની કોઈ દવા નથી કે એમાંથી તમને કાઢી શકે. એનું ખાસ તમે ધ્યાન રાખજો. આજે બહુ થઈ રહ્યું છે. મને તો પોલીસના મિત્રો કસ્ટમમાં બધા હોય એ વાતો કરે, કેટલું કી સંભાળે, શું કરે ખબર નથી. એટલું યુવાધન જઈ રહ્યું છે અને પાછા માને છે કે આપણે મંગળ સુધી પૂગી ગયા ને આપણે ચંદ્ર સુધી પૂગી ગયા ને આગળ વધી ગયા. ચંદ્રમાન મંગળમાં કાંઈ ડાયટો નથી. ધરતીને બગાડશો ક્યાં જઈને રહો ત્યાં બધા નહીં હામી. આ થોડી ડોટું લઈને નીકળ્યા છે. બહુ પૈસો આવી જાય ને સંસ્કારનો એટલે એક જ માને છે સુધરેલું રહેવું, નાના માણસથી આગું રહેવું, એના સામું જોવું નહીં, એના સામું મોઢું બગાડવું, રાતે 2:30 વાગે પીઝા ખાવા. અને એકચ્યુઅલી અમે સુધરી ગયા, તમારી પેઢીઓ નાશ થઈ જાય સુધરી ગયા દીકરા થાવમાં. જરીક આ બાજુ વળો. સંસ્કાર, સંસ્કૃતિ, ભારત વર્ષ જેનું કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નથી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા. શું આપણી પરંપરા ઉજળી છે. સારું કરવા નીકળે બધાય અને તોય કઈક સંગઠનો આપણા બધા છે સારું કરવા નીકળે, સંસ્કાર હાસવો ફલાણો, તો કે ભગવાન લઈને નીકળી ગયા, ફલાણા લઈને નીકળી ગયા, બધું આમ થઈ જશે. અમને બધી ખબર પડે, તમે રહેવા દો. હા, પણ જ્યારે સારું કરે ને એટલે અમારાથી રહેવાય નહીં. મારા માટે બધાય પાર્ટી હરખી કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું. જે કોઈ પણ સારા કરતા હોય જીતે એનો આનંદ છે, પણ યોગીજીને અહીંથી વધાય તો મારે આપવી જ પડે. ઓ ભાઈ, હા 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 હા, યોગીજી હાલ્યા આવતા હોય ને યોગીજી તોય કેવા લાગે, મને કહેવાનું મન થાય છે યોગીજી માટે.
પાંજા નાખતો આવ્યો સિંહ ચાલા મતો કાળ ઝાડ ગાડાળો હાદિયો દેતો ડુંગરા ડાણ અને હાદિયા મુગરા ધૂળ હાદિયા પતિયા માથે લાગિયા કેતારા કેતા કરના માણા પૂરી નટાળો નથી ક્રોધ વાળો કોપ વાળો ધારે નસો મોટો ડાળો જ્યાં જ્યાં જીતી છે અને બધાને મારા તરફથી બીજા નામની મને નથી ખબર એટલે બધાને વધાઈ આપું છું કારણ કે આપણે તો બધા માટે હરખા છીએ એટલા માટે એક દીકરીના મા બાપ ખોવાઈ ગયા છે દીકરી નથી ખોવાની હા એટલે અહીં બે હા એના મા બાપ ખોવાઈ ગયા છે હાથમાં લાકડી લઈને ઊભી છે પેલા તો બબે મારવાની છે એની પેલા લઈ જાય બેટા શું નામ છે તારું જે હોય જલ્દી લઈ લેજો મળી ગયા ને સારું 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 એ બાપા ધ્યાન રાખ હા દાદાવીર વસરાજના સાનિધ્યમાં અમે નદીના પટમાં કર્યો હતો ને પ્રોગ્રામ જય વસ્ત્ર એક ગ્રુપ જય વસરાજ મિત્ર મંડળ જે છે ગઢવાળા દાદા એમના તરફથી અહીંયા રોકડા 2100 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી આપણે વધાવીએ અમને એટલે હલ્દી મેદાન માથે યવ લોન ભોજ હામે માર બાને આલા સાહી મોગ લોન ભોજ માથે એકલો કાટકો રાણો હટકો એકલા વિના તપુના મંડાણ માડ્યા રાજપૂત ભોજ માથે તપુના મંડાણ માડ્યા રાજપૂતી ભોજ માથે લોહી દેના નાર બંકા મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી तेरी जोड़ धरा पर कोई नहीं तेरी मां के बराबर ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी मां के बराबर मेरी ममता से जो गहरा हो ये सातो सागर कोई नहीं मेरी मां के बराबर ખોટું છે દ્વારકા વાળો જ હાથો છે દ્વારકા વાળો જ હાથો છે હાથો બાબા હાથો એક દિશરા કો સામ પૂરો દેવરો મંડાળ મૂળ ગીરી મેર સંગે પૂરો પૂરો હે જમી કો પીન પૂરો અહંકાર પૂરો હે અંબ અંબ પવન જમાવ પૂરો પીર ધારી નહીં પૂરો એક ભીગો બા પૂરો એક ભીગો બા કિયા પવાડા ગપાર ગેટ જીદતી મખાણા કેતા સાદુળો ઉઠિયો સિંહ તારેવા સિતાર ગન બનાવાળા પાડ માથે ગાજતો આવ્યો બકો આ બાર કાલિયા ડાકી ડા અને વસરાજ સોલંકી દાદાવીર વસરાજ સોલંકીના મંગળ વર્તાતા હતા અને ઈ મંગળ વર્તાતા એ વખતે આવીને આઈ દેવલે જ્યારે ધા નાખી પોખણ ને પ્રણવેરા તણી હવે રાણા રમિતું મેલ હવે ધરીને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વાછરાઓ અને એ વખતે વસરાજ સોલંકીના જે વર્ણન સપાખરામાં કવિએ કર્યું છે એ કેવું છે મારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણવાને દાડો રાણો હસો મારા ભાઈએ તોખારા રાજા
અંબાળું ભૂરા હુકડા નરજ રાજ રંબાતાના તોળા કીકડા તકોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણી નારે કને હેહી ચોળા રમ ચોળા ભાવ પ્રજા કરતી હાલે રૂપ કોળા અંગ ચોળા સીતા સણદાર હઈ દોળા હુકડા તો પેદોળા હી ઠાઠો હોવે પેલે તંતુ સોળા જાણે મેળા ગીરી ઠુંક વાદળા વરે મંડાવાળા ધુમાથી ધકાણો રવી દેવળા ચોળા થાવે અવાજા બધું જાણતાના છાઠ પૈણા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે કમણા નાહોર કમણા છો કંટા ગણા ખીન ખાબી દણા દાખું પહેા માફા વેલું રથ પૈણા ઠોર ઠોર ચોખવટ કરી દઉં પાછી કારણ કે 2 વર્ષે માંડ પાછું ધીરે ધીરે બધા ભેળા થયા બહુ સારું કામ બધા હા ઓલા ઠેલા લઈને અમુક ફરતા હતા કરોડો રૂપિયા ઈ કે અમારી પાસે હોસ્પિટલમાં કોક બેસો અમારે રૂપિયા જોતા હોય એટલા લઈ જાવ કોકે કીધું તમારા દીકરાને કે ને કે એને જ કહી દીધું ન્યા મરજો ઘેરે તો ગુડાતા જ નહીં લે કર ભેળા હા અને પછી કે કોકે કીધું તો કાલ તમને કોક જમાડતા હતા ઈ તો પ્રેમથી જમાડતા હતા ઈ કે ઈ તો સેવાભાવી સંસ્થાવાળા હતા તઈ આપણે એમ થાય કે સેવાભાવી સંસ્થાવાળાની જનતાને કરોડો વંદન છે મૃત્યુની પરવા કર્યા વગર એને એમને જમાડ્યા છે એટલે પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો કાપો બોલો એને કેવું ગમે ને લાભ લઈ લેવો ઓલા પોલેન્ડમાં વિદ્યાર્થીઓ જતા હતા ઓલા તિરંગા વાળા નોતા રાખતા એ તિરંગો દેખાડવા ગોરખો ત્યાં પેટના અમારો ઝંડો જડતા નહીં એને કહી દેવાની જરૂર હતી હા ઓમ પાછું લડી પાસે તો કાશ્મીર જોઈએ બોલો એનું હસવાતું નથી પણ એનું દુઃખ ન લગાડવું એ અમુક વડ વગર ઝીંગાણા ન હોય હું આ યુવાનો બેઠા ને એક ભલામણ કરતો હતો ભલ્યા ઘડીક રહી જાઓ એક નાનકડો પ્રસંગ કેવો છે પછી હા એમ એમ વાહ વાહ ઓલા વાહેલા મિત્રો એમ કહે છે કે આગળ ઊભા થયા ને એને એકચ્યુઅલી દેખાતું નથી અને એકચ્યુઅલી મરે ને તોય માર્ગ મૂકીને મરે હો હા એટલે થોડુંક બેસી જાવ અથવા તો હવે જે છે એ એમને રહેવા દો ને હવે થોડીક વાર હાટું થઈને જહનું મોત ક્યાં જાતું કરવું હા 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 સરસ સરસ હા એટલે હવે અવાજ બહુ ન કરતા એ તો રહે જ હવે આમાં જાજા આપણે માંડ 2 વર્ષે વારો આવ્યો આમાં હું કરું મામા હે ભાવેશ મામા આપણે એક તો એક કામ કરો એક તમે છે ને અહીં જેટલા બેઠા છે ને એટલે ધ્યાન તમારું આ એ થઈ જાય ધીરે ધીરે બધું બેઠા એ એમ તો હા એ તમને ખમારે ડોલરિયા તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નહીં ના નૂર લાગો છો આ બધો પ્રેમ છે એનો હવે અમને બહુ હેરાન ન કરતા ઉભવા દ્યો વાંધો નહીં સાંભળે છે ને હવે બધા કારણ કે વ્યવસ્થા કરવામાં વળગી જાવ તો હવાર થઈ જાય અમુક વ્યવસ્થા દાડો વાસરો ને ભોળો નાશ કરે પછી આપણે બધું મૂકી દેવાનું હોય બધું આમાં અમે નાના જરણ માયના તમે તાણી જવાના શું તમે તમારા પ્રેમમાં અમને તાણી શકો એ વાતમાં માલ નથી કે અમે નાના જરણ માન્યા તમે તાણી જવાના શું પણ તમારા નેન જોયા તો હિરણના પૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો કરી દો ઘડીક રાખ સંગીત આવે ત્યારે હું જાહેરાત કરી દે એટલે હવે એમને હવે રહેવા જ દો એટલે એક પ્રસંગ કેવો નકર હું આગળ ગાવા માંડી તો મને કાંઈ પણ મને વાતું નો માણસ ને એટલે એકાદી વાત આ ન કરી હોય આ બાજુ બીજે કરી હોય પણ આ બાજુ ન કરી હોય એવી ન કહતા મને હોજરી ન વળે એવું છે આમાં એટલે મિત્રો બધા બેસી જાવ આમાં આયોજક મિત્રો બેસી જાવ હા એ બેસી જાવ બસ બેસી જાવ એવું કરો ભાઈ ભાઈ 2 કડી હવે મને ગમતા ગીતની ગાય તઈ હક થાય હવે ખાસ યુવાનો નોંધ લેજો અને જેને મા બાપના સંસ્કારની પડી હોય ભારત દેશની પડી હોય અને જેને કઈ દેશ માટે કરવું હોય કુળની પરંપરાની પડી હોય એ જ આ કડી લેજો આમાંથી હા કે હો જાવો તૈયાર સાથીઓ હો જાવો તૈયાર હો જાવો तैयार साथियों हो जाओ तैयार अर्पित कर दो तन मन धन
रहा बलिदान वतन। अगर देश में काम न आवे वो जीवन बेकार, साथियों हो जाओ तैयार। और हो जाओ तैयार साथियों, हो जाओ। गतिए रुके नहीं, शीश कटे पर झुके नहीं, झुके नहीं। तूफानी गतिए रुके नहीं, शीश कटे पर झुके नहीं। कोटि कोटि कंठों से निकली भारत की जयकार, भारत की जयकार साथियों हो जाओ तैयार। भारत की जयकार साथियों हो દીકરીઓની ખાસ જવાબદારી આવશે। તમે કોઈ સ્કૂલમાં હો કે કોલેજમાં હો, પણ ઈ જ્યારે ભાન ભૂલી જશે ત્યારે ભારતનો નકશો શું છે એ ખબર નહીં આપણે। એટલે છેલ્લી એક સંસ્કાર, સંસ્કૃતિ અને મહેમાન ગતિની નાનકડી વાત કરી, બધાય કલાકારોને ન્યાય મળી જાય એટલા માટે। કારણ કે તમે બધા એટલી સંખ્યામાં સમય આપવા આવ્યા છો। તમે કોકને લાખ, 2 લાખ અને કરોડ દાનમાં આપી દો તો પાછા તમારે મહેનત અને પરમાત્માની કૃપા હોય, કુળદેવીની કૃપા હોય તો તમે કમાઈ શકો। પણ 2-3 કલાક અહીં સમય આપવા માટે આવ્યા છો, એ અરબો ખરબો આપો તો પાછો ન મળે, એ અમને પણ ખબર છે। સમયનું જે દાન આપે છે, હા, તમે સેવાના કાર્યમાં પણ સમય જે આપો છો, આ મિત્રો જે આવડી ગૌશાળા આટલી સેવા, સમય આપવો બહુ અઘરો છે ભાઈ। પૈસા તો કૃપા હોય અને હોય આપી શકે એ વાતમાં માલ નથી પાછો। ઈ તો હું કાયમ કહું છું, અરબો ખરબો પતિ જોઈએ, એને જ ખબર ન હોય કેટલા રૂપિયા એની પાસે છે। એવાને દાનની વાત એકચ્યુઅલી અમને એમાં ખબર ન પડે, એકચ્યુઅલી અમને હા, તમને ઓમ બધી પડે છે, અહીંયા ન પડે। માર્કેટ કઈ બાજુ છે ઈ એને ખબર હોય પાછી, આ વાત આવે તો એને ખબર ન હોય। દીકરા દીકરીનો જન્મદિવસ હોય, કાયમ હું વાત કરું છું, તો ઈ પાર્ટી કરે। પાર્ટી એટલે જમવું આવી રીતે મહાપ્રસાદ ને એવું કઈ નહીં। ઈ હૂતો ને હૂતી ને 2 છોકરા, દીકરો દીકરી, ઈ ભેગા થઈને જે ખાવા એ ખૂબ ખાય ને પી, અને પછી ન સાજે એવા કપડા પહેરી અને અગાસી ઉપર ડીજે ચડાવે, અને પછી કે ચંપા ચાલો નાચી, ચાલો નાચી, અને ચંપો ને ચંપી ને 2 ચંપુડા, જુવાન દીકરી ને દીકરો પાછા, એ બધાય ભેળા થઈને ડીજે ચડાવી અને પછી ઢીંચક ઢીંચક, હે તમને કાળોતરો કરડે, તમને હવે શું અમારે તમને વાતો કરવી। હા હા હા, સુતાની જરૂર છે તો ગાય ગા દો દો પ્રવીણભાઈ, અહીંથી મારો ધક્કો હળુડું ભૂષણ, પૈસા ને ઊંચે આવતા વાર ન લાગે ને, ઢગલો થતા ન લાગે, જલ્દી કરો। હા, એ જેને ખબર છે લાગ્યું છે। હા, પૈસો આને દોલત કહેવાય, આના ઘણા નામ છે, એક નામ આનું દોલત છે। દોલત આવે ત્યારે લત મારે ને જાય ત્યારે મારે, પેઢીઓના સંસ્કાર હોય તો લતનો ઘા સહન થઈ, જ્યારે આવે ને આ દોલત ત્યારે વાહે લત મારે, એટલે છાતી કાઢીને રખડતો હોય, અને જાય ને ત્યારે છાતીમાં ધીકો મારતી જાય, વાંકો વળી ગયો, હમણાં કેમ આમ છે, બીપી વધી ગયું। એ દોલત માંથી હા, જે આર પાર ઉતરી જાય, ગમે એટલી દોલત આવે, ગમે એટલા પૈસા આવે, પણ જે કુળની, હું તમને યુવાનોને ઓલી વાત કરતો હતો ને, બસ હવે એટલા લઈને છૂટા દઈ દો, ત્યાં પાછું થઈ જાય, ત્યાં હજી પછી અમે હા એમ કરો મારો બાપલીઓ। મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે। આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે। હા હા, હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે, મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે। અને છેલ્લી કડી, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, તમારી હેડકી આવે તો આ રાજ
રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે માન 2 વર્ષે ભેળા કર્યા બાપ મરી જઈએ અમને કોઈ આમ બીજો વાંધો ના આવે પણ આમ ઓડિયન્સ ના તમારો પડકારો ન એના ઉપર તો અમે જીવતા હોય યાર હા એ બહુ મોટી વાત છે એ બહુ મોટી વાત છે વાહ દોસ્ત किसने दस्तक दी दिल पर कौन है राहत इदोरी साहब મને ગમે આ किसने प्रेम ની શુદ્ધ પ્રેમ ની વાત किसने दस्तक दी दिल पर कौन है आप तो अंदर है बाहर कौन है बाहर એમ પ્રેમ ની આ શુદ્ધ પ્રેમ ની પ્રેમ ના ઉલટા પૂર એમાં અણતારું ઓબા લીએ બાકી તરિયાઓ તાગ લીએ ભમરિયું વિધીને ભૂદરા પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઠી ગયા બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા મોય ભૂદરા હો હા શુદ્ધ પ્રેમની વાત છે અને મારા લખેલ ગીતમાં જો એક કડી કેવી હોય તો કે હે પ્રેમની વાતો હે ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે હાલાર ના આવા પ્રેમીઓ જાણે પ્રેમની વાતો હા હો જા અરે આ તો પ્રેમની વાતો ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે જાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ હાઠીલા હાડ હંફાવે
હરિ વાસુદેવ હિંગાના ધૂપ દીધા છે પિતાજીના પાઠ દીધા છે હિંગાના ધૂપ દીધા છે પિતાના પાઠ દીધા હમણાં મારો પ્રોગ્રામ છે મારા ખાસ સ્નેહી મિત્ર હેમરાજભાઈ પાડલિયા આયોજક છે એમની સાથે સાથે બધા જ મિત્રો નવનીતભાઈ ઝાલા અને બધા મિત્રો સરસ મજાનો આવો જ એક કાર્યક્રમ કરે છે ઓમ વસરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમનો આ પ્રોગ્રામ છે ઓમ વસરાજ મહાપુરાણ ગૌ કથામાં દાન આપવા માટેનો આ એને ભંડોળ માટેનો આ જબરજસ્ત પ્રોગ્રામ નિરાધાર બળદ અને ગૌ માતાની નિર્ણયના લાભાર્થે ભવ્ય લોક ડાયરો આવતી તારીખ 25/3/2022 ના રોજ બધા પધારજો સ્થળ છે શુભ સ્થળ છે રણજીત સાગર રોડ મારું કંસારા હોટલની બાજુમાં જામનગર બધાય આ પ્રોગ્રામમાં 25/3 જરૂર આવજો વાહ દોસ્ત વાહ અને એક કડી મને વીર વસરાજની વાત કરી છે જય જોગીવાળા જય ગઢવાળા દાદા બધા ગીતોની પર 5 મિનિટનો પ્રસંગ મને છેલ્લે કહી અને પછી આવડું બધું વાંચવામાં નહીં ભેગું થાય જવદુમાં પછી તમે જરીક વાંચી લેજો હવારનો પોર અને ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી 18 વરણ આયા બેઠા છે પણ જે ભારત વર્ષની રખાવટ સૌરાષ્ટ્રની ધરતીની મહેમાન ગતિ પણ હાચવી હોય એવા નાના માણસોની પણ નોંધ જગતના ચોકમાં લેવાની છે ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલો નાનકડો પ્રસંગ ભગવાન ભાસ્કરે કોર કાઢી ભલે નું ઉગા ભાણ ભાણ તોળા લઉં ભામણા મરણ જીવન લગ માણ હવે રાખે ને કાશ્યપ રાઉત એવે ટાણે ત્રાગડના દોરા ફૂટ્યા અને કુકાવાવની ધરતીના પાદરમાં ગામના અવેડે 25 ઘોડે સવારો આવીને ઉભા રહ્યા ફરાડ હું ફરાડ જાણે 15-20 ગાવનો પલો કાપીને આવતા હોય અસવારો અને ઘોડલાઓ પરસેવે રેબજેબ છે અને પાણી પીવે છે ચહક ચહક અને ઘોડાની લગામું છે ઢીલી મૂકી દીધી છે દોરિયું પાણીમાં પલળે છે લગામું છે અને ચહક 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 ઘોડા પાણી પીવા મંડાણા મુખ્યાત જે હતો 25 અસવારોમાં ઈ એટલું બોલ્યો તો હવે અહીંથી દેરડી કેટલું છે દેરડી અહીંથી કેટલું થાય આપણું એટલે કોઈ કીધું કે 2-3 ગાવ હવે દેરડી આઘું રહ્યું તો કે ઓહો ગાડા જેવો દિહાહો નાખ્યો નાનકડો પ્રસંગ મને છેલ્લે એક હું કીધું ને વાતુનો માણસ શું એટલે એકાદી વાત ન કહું તો મને મજા ન આવે અને વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડી છે ની જેને જેને બલિદાનો અને આવડી મોટી કથાઓ આપણા આવડા બલિદાન હું તો હમણાં મને વાંચવાનો શોખ એટલે આ બધું વાંચતો હોઉં ને ઉજળી પરંપરા ભુચુરમોરીથી લઈને મેવાડ સુધીની
આજે હું અને તમે ભારત વર્ષના સનાતન ધર્મના ભગવા જે ધજાઓ મંદિરે મંદિરે લહેરાતા હોય ને, તો અહીં જેટલા 18 વર્ણ બેઠા છે એને ગૌરવ સાથે સ્વીકારવું પડે, નહીતર મને તમને પાપ લાગે. એનું કારણ એક જ છે, મેવાડની 1000 સુધી પેઢી કપાણી છે, ત્યારે હું અને તમે અહીંયા બેઠા છે એ ભલા માણસ એ હા આ ધજાઓ ફરકે છે એમાં સ્વીકારવું જ પડે. ગમે એ હોય સનાતન ધર્મ પ્રત્યે અને ભારત વર્ષ પ્રત્યે જેને પ્રેમ હોય એને સ્વીકારવું પડે. એવડી મોટી વાત છે. પણ આ નાનકડો પ્રસંગ મારે સૌરાષ્ટ્રની ધરતીનો. ઘોડા પાણી પીતા હતા, પછી અસવારમાંથી મુખ્યા જે યુવાન હતો એ આમ નિહાવ નાખી ગયો. ઓહો હો હો 2-3 ગાવ હજી આપણું ડેડી કે પણ આ હમણાં આગળ એક ઘોડેસવારને આગળ એવું હોય તો મોકલી દેવું. અરે પણ 4 દીની લાંઘણું હોય એવી ભૂખ લાગી છે, અગ્નિ બળે પેટમાં, શું કરું? 3 ગાવ હજી કઈ ઘોડા ભૂખશે? નિહાવો મીંડો નાખવા એમ હજી વાત આલે છે. એમાં કુકાવાવનો કણબી પટેલ ગાડું જોડી અને પોતાની વાડીએ જવા માટે નીકળેલો બોલા સાંભળી ગયો. વાહિલા સેલા અહવારને પૂછ્યું, બાપા ક્યાંના છે બધો ડાયરો? ક્યાંના છે બાપુ? તો કે ગોંડલના કુંવર છે, પથુભા છે અને એની સાથે અમે બધા અસવાર છીએ અને બહુ થાકીને આવીએ છીએ. તો ઓહો કેમ તો આમ કંઈક બોલતા હતા, નિહાવો નાખીને હું વાત કરતા હતા? કાંઈ નહીં કે એ તો અમારે ડેરડી હજી થોડુંક આઘું છે અને ભૂખ કુંવરને બહુ લાગી છે અને ઘોડા દોડવા આખી રાત અને આવી છે. અરે બાપા કુકાવાવ તમારું જ ગામ કહેવાય ને. હકીકતમાં જેતપુરમાં એમ આવતી હતી, પણ આપણે ઘરે કોઈ મહેમાન આવે તો કે તમારું જ ઘર છે, નિરેતે જમજો એમ. એટલે કે તમારું જ ગામ છે બાપા, અને હાલો ની બાપા મારે ત્યાં ઠામડા હેઠા કરતા જાઓ અને ગોંડલના કોર મારે ત્યાં જમે, એનાથી આ ખેડૂ માટે કઈ મોટી વાત હોઈ શકે. એટલી વાત કરી એટલે કીધું પણ ના હવે અમારે આગું નથી. પણ પથુભાઈ એટલા બધા ભૂખલે, એમને ભૂખ લાગેલી એટલે ઈ કાઈ ન બોલ્યા કે ના નથી જમવું કાઈ. અરે બાપા બાપુ આવો ને, મારો બાપ ઈ ખેડૂ ગાડામાંથી કૂદકો મારીને હેઠો ઉતર્યો. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો અને મહેમાન ક્યાંથી મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, ઈ મેળી નહીં પણ મહાન હાચું હોરઠીઓ પડે. ઈ હોરઠી પરંપરા પ્રમાણે ઈ પટેલ હરખાતો ગડગડતી ડોટ મૂકી અને કીધું બાપુ હાલો. અને પછી કીધું કે હાલો કાંઈ વાંધો નહીં, કે આપણું જ ગામ છે ને. હવે ગામ હકીકતમાં જેતપુરમાં આવતું હતું પણ આપણું, એટલે એમણે કીધું આ તમારું જ ગામ, આપણે કહીએ ને આ તમારું જ ઘર છે ને એમ. અને ટૂંકમાં વાત કરું તો ઘરે જઈને ધીંગા હાથવાળા પટલાણીઓ બેનું દીકરીઓ હતી, મેંડી રોટલા ઘડવા. પહાડથી ભેહું આવ્યું, ફગર દૂધની ફોહા વાળા માથે ફીણના એવી ભેહું દોવાણી, જટ ઢોલિયા ઢળાઈ ગયા હતા અને માથે ગાડલા નાખી દીધા. અને મેઘાણી લખે કે પથુભા ને ડાયરો બધો દરબાર ડાયરો ખાલી બબે બગા ખાધા ને ત્યાં તો ધીંગા હાથવાળા પટેલની દીકરીઓ રોટલા ઘડી નાખ્યા. અને ઈ વખતના રોટલા માથે માખણ નાખ્યું, ઈ કાસરીઓ, ઈ અથાણા, અડદની દાળ અને તાહળીઓ વરાળીઓમાં ગોરહ ભરી દીધા, દૂધની તાહળીઓ ભરી દીધી અને કીધું બાપુ હાલો થઈ ગયું છે બાપા. ઈ પટેલનો દીકરો કુકાવાવની ધરતીમાં તેથી આમાં અડધા ગાંડા જેવો પોરહમાં થઈ ગયો. તો મારે ત્યાં આજ પછી મહેમાન હવારના પૂરમાં મારે ત્યાં મહેમાન જમશે ને, મારો કાળિયો ઠાકર રાજી થાય અને જોગમાયા રાજી થાય. આ ઉજળી પરંપરા છે આપણે. મેં કીધું ને કે ગહાવાની હું મજા છે ઈ ચંદન ને ખબર હોય, પાણાવને ન હોય. રેતી હું તે ઘણા નથી ગમે ઈ દેવાની, અમને એમના ખબર ન પડે. હાવ નકરા નીકળી પડ્યા છે એટલે એનાથી સેટો રહેજો. જો એક કામ એક તમને કહી દઉં, બહુ રૂપિયા કમાઈજો. ઘણા કોઈ એમ કહેતું કે એથી સેટારીઓ રૂપિયા હું દોડો, તમારી તાકાત હોય એટલા કમાઈજો. કારણ કે આ હૈસે તો ક્યાંક આવે ઠેકાણે આપી હગા, તાકાત હોય એટલા કમાઈજો. પણ ધર્માદાની વાત જ્યારે આવે ને ત્યારે બે હાથેથી વાપરજો કે અમારા માતાજીની દયા ને અમારી કુળદેવીની ઠાકરની દયા છે તો અમારે આવ્યું છે ભલા માણસ. હા એ પાછું જરૂરી છે, એટલું જ જરૂરી છે. એને મોજના તોરા છૂટી ગયા અને જમવા બેહાર્યા અને તાણું કરીને જમાડ્યા. અને જમાડ્યા પછી હોડકાર આવ્યો ગોંડલના કુંવર અને પછી અહવાર મોજના તોરા છૂટી ગયા. શાબાશ મારી ધરતીનો ખેડૂ, શાબાશ કણબી, શાબાશ પટેલ, તારી દાતારી, તારી મહેમાન ગતિ, ખમા તને હો. અને ઈ વખતે દરબારને કુંવરને અંદરથી મોજ આવી. અંદરથી મોજ આવે ને એ તો પેઢીઓથી આવતી હોય અને આવે, બાકી ગમે એવડી ગોલી હોય તો કઈ આવી જાય એ વાતમાં માલ છે નહીં. એને મોજના તોરા છૂટ્યા ને એને કીધું કે ગામના તળાટીને જલ્દી બોલાવો. તળાટીને ઈ વખતનો એક વાણિયો તળાટી એને બોલાવ્યો. બાપુ શું છે? સસમાની દાંડલીઓ હરકો કરતો ફૂગી આવ્યો. ઈ કે આજ ગોંડલના કુંવર પથુભા આ કણબી પટેલના કુકાવાવના કણબી પટેલને ન્યા હવારના પોરમાં હીરામણ કર્યા છે અને મોજના તોરા છૂટ્યા. અને સંગ્રામસિંહ બાપુનો દીકરો પથુભા આવતો ગાદીપતિ કહેવાય. હું ગાદીએ બેહવાનો ગોંડલની અને હું આ મહેમાન થયો અને શ્યાર કોહની વાડી આ પટેલ નો લખી દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે ભલા માણસ. મેં અહીંયા હીરામણ કર્યું.
મોટો માણસ આને કહેવાય ખાતો જાય ન્યાય એને પેઢીનું દેતો જાય ને કરતો જાય ઈ ખબર છે. સાહેબ આવ્યા હતા, શું લઈ ગયા? કે ધૂળ લઈ ગયા, થોડાક બેઠા હતા ખાટલે સોટી, બીજું કઈ નહીં. હું દઈ ગયા? તો કે સલાહ દઈ ગયા કે કોઈનો વિશ્વાસ ન કરતા. લે એની સલાહ એવી હોય, કોઈનો વિશ્વાસ ન કરતા. વિશ્વાસ તો તારો કર્યો તે અમારો દબાવ્યું કંપનીના નામે. મને ખબર ન હોય ને આવું બધું નીકળી જાય, કાંઈ પરબારું લઈ લેતા નહીં. એવું થાય ને, ધ્યાન રાખવી. હા, એની કંપની એને મુબારક. બાકી મને તો મારા બાપ દાદાનું છે એમાં ઘણું છે, મારે કોઈનું જોતું નથી. અને મારું લેવા આવે એના માટે પાળીઓ થવાય તૈયાર છો, પછી એમાં બીજું કઈ આવે નહીં. ભલા માણસ તળાટીને બોલાવ્યો, તળાટી આમ આમ કરતો કરતો આવ્યો એટલે કીધું બાપુ શું છે, બાપુ શું છે, મીંડ્યો કરવા. એ તો ઓળખી ગયો તરત કે આજ હું ગોંડલનો કુંવર પથુબા કણબી પટેલને ત્યાં હીરામણ કર્યા, એની મહેમાન ગતિ, પટેલની દીકરીઓ, એનું ભોજન, એના રોટલા, એની રસોઈ, મને મોજના તોરા આવ્યા છે, છૂટ્યા છે. આનું ગ્રાહ્યો અહીં એમનેમ જમીન ન જાવ એટલે 4 કોહની વાડી હું અને મારી પેઢીઓ જ્યાં સુધી રાજ ગોંડલનું રીએ ત્યાં સુધી મંજૂર છે. ગોંડલ થી ઓતરાદી, દહીની, પાદરની 4 વાડી કોહની વાડી છે, ઈ હું આને લખી દઉં છું. અને ઓલો તળાટી આમ હરકો સસમાન દાંડલી હરકો કરતો કરતો જોતા, બાપુ બીજું શું? બાપુ એને ખબર હતી કે આ જમીન તો જગાવાળા બાપુ જેતપુરની છે. અને એટલો હરખાતો જાય. ઓલો કણબી પટેલ ભોળો, એને મર્યાદા અને એને અંદરથી હરમે લાગતી હતી કે આ ગામ એનું નથી, એટલે બાપુ એની જમીન આ કેમ આપી શકે. પણ હવે મારે કેવું કેમ, જો ડાયો માણસ છે ને એક લખી લેજો, જે સમજદાર માણસ છે ને, ખરાબ માણસ ગુનો કરવામાં ભોઠો ન પડે એના કરતા વધારે સમજદાર માણસ એને ઠપકો દેવામાં ભોઠો પડે. તમારે જોવું હોય ને જોઈ લેજો. ભલામાં એકવાર ભેળો થાય કે આજ કહી દેવું, પણ કેમ કેવું, ફલાણા ભાઈ હતા, કાલ કહી દે, પછી કે કાલ વળી એમ થાય કે અહીંયા નો કહી શક્યો, પરમદી કહી દે, 3 દી પછી વિચારે બીજી વાર કઈક નુકસાન કરશે તો કહી દે. હવે કેમ કેવું, કોઈ એવું ન માનવું કે બીવે છે, એની ખાનદાની પણ ઘણી વખત એમ. પછી જે બોલે ને પછી ઓલો ગોઈતોય ન જડે. અને જે હટીને આવે ને ઈ જ વસ્તુ જુદી હોય. પરબારા ઉલા હાવજ ને કોઈ દી એન્ટ્રી પાડવી પડે નહીં, જેટલા બેઠા ઈ લખી લેજો. કોક દી ગીરમાં આવો, ઝાડા આડો બેઠો હોય ને, હતાય ઝાડા આડો, જેવી તેવી જટા દેખાય ને તો એટલું જ થાય, અહીંયા બેઠો, એટલું જ થાય. એન્ટ્રી કોને પાડવી પડે બહુ ખબર? શેઠાડી. કારણ કે મુંડકી આવડી કજ, મુંડો શેઠાડી તમે આમ જ રખતે, મારી નાખું, તોડી નાખું, વીખી નાખું. કારણ કે ભેળી થઈ જાય તો વાહે કઈ માલ જ નથી. મુંડો તો આવડો જ છે. વાત ઈ છે, કહેવાનો અર્થ ઈ છે, કહેવાનો મારો અર્થ ઈ છે કે હાવજા ડાણસી હાકજ્યા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. ગીરમાં ફરવા માટે આવો ને ગાંડી ગીરમાં હિરણને કાંઠે ખીંગોડા રાવળને કાંઠે આડો ઉતરે, આમ ડાલા મથો ધીરો ધીરો પંજા નાખતો ગાવ્યો સિંહ, ડાલા મથો કાળ જાળ ઢાઢાળો હાલીયો દેતો ડુંગરા ડણક, અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગીયા કેતારા કેતા કરે ના બણક. એકવાર આડો ઉતરીને વયો જાય, જોતા રહીએ, ધીરે ધીરે વિડિયો ઉતારે ને 20 વર્ષ પછી પાછા ની આવે. અને ત્યાંથી ગાડી નીકળે, હાવજે ન હોય, ધરતી રોડ ને ઝાડવા ઈના હોય. એટલું યાદ આવે કે 20 વર્ષ પહેલા અહીંથી આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, એકવાર જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ઈ સંતાને કીધું કે 7 કોહની 4 કોહની વાડી લખી દઉં છું. ઓળો તળાટી આમ આમ કાગળ ને સસમા કરતો કરતો, બાપુ બીજું શું, બીજું. કારણ કે એને એમાં મજા આવે હેરાન કરવામાં. અમુક ને કોક ને હેરાન કરે તઈ જાય ને હાજે નીંદર આવે, ખાવું ભાવે, નકર પચે નહીં. ટૂંકમાં લખી લીધી ને એ બધું થઈ ગયું ને બાપુ ત્યાંથી નીકળી ગયા. કુંવર પથુબા નીકળી ગયા પછી લ્યો બાપા ઓલો હારો થઈને બોલો તળાટી લ્યો, આને છે ને સાઈસમાં ગોળી અને ડોઈન પી દેજો બાપા, તમારો આ દસ્તાવેજ 4 કોહની વાડી. કારણ કે એ જમીન તો જગાવાળા બાપુની હતી અને ઓલા આપી દીધી તો કેવી રીતે થઈ શકે. એટલે ટૂંકમાં વાત કરું તો એ નીકળી ગયા, એ વયા ગયા. ઓલો કે બાપા એવું કાંઈ હોય નહીં, મને ભોઠો હું કામે પાડો છો, મારે કે એને પાસે કાંઈ લઈ લેવું તું, મારે મહેમાન ગતિ, મને એ ભૂખો હોય અને આપણા બાજુના ગોંડલના હોય અને 25 જણાને હીરામણ દેવું, એ તો આપણા સંસ્કાર ને સંસ્કૃતિની વાત છે, આપણી મહેમાન. એમાં મારે ક્યાં તો તને એમ હતું કે ગામ દે એમ. અરે બાપા, મારે તો માતાજીએ ઘણું દીધું, મારી જમીનમાં હું ખેડીને ખાવ છું, એમાં જ મને મોજના તોરા છૂટે, મને કાંઈ જોતું નથી. કણબીનો દીકરો એ એવી રીતે વાત કરે છે. અને ઓલો વાલું ટૂંકમાં વાત આખી પતી ગઈ. અમુક સમય પછી જેતપુર જગાવાળા બાપુને ખબર પડી કે આપણા કુકાવાવની ઓતરાદી બાજુની
ચાર કોહની વાડી એ કુંવર પથુબાને આપણા એક પટેલે જમાડ્યા અને એને એ પટેલને આપી દીધી. પણ છે આપડી એટલે એ ખબર પડી ને એટલે ઓલા તળાટીને જગાવાળા બાપુ બોલાવ્યો માણસ મોકલ્યો. તળાટીને જઈને વાત કરી કે તમે કઈક મતું મરવી દીધું ને ઓલી જમીન આપી દીધી વાડિયું શિયાર ને એ બાબતમાં તમને બાપુ બોલાવે. તા તો હરખાઈ તૈયાર થઈને તળાટી ચશ્મા હરખા કરતો જાય. હમણાં એને બોલાવશું, ભૂંડો લાગાડશું પટેલ. ઘણા ભૂંડું લાગાડવામાં મજા આવે. એ પટેલ ને એવો ભૂંડો લાગાડો ને આજ હુંવાડ થઈ જાય, ડાયરો ખખડી પડશે બુદ્ધિ વગર ના. જેમ ગોંડલના પથુબાના દાદા માથું દેવા એમ જેતપુરની જમીન એને વાડી દઈ દીધી. લે આવું કરતો જાય હરખાતો બાપુ ખમા બાપુ ખમા. બાપુ ખમા વાળાનું ધ્યાન રાખ. અહીંયા જેટલા છે ને બિલ્ડરો કે ફલાણા ઢીંગડા ડોક્ટર કલેક્ટર અધિકારી પોલીસ જે બહુ નજીક આવીને બાપુ સાહેબ સાહેબ હા એનું ધ્યાન રાખવું, હુડ કટવી નો નાખે. અમુક સેટો રહેતો હોય તો એ હાસો જ હોય, અરે એ ખોટો હોય ને આ બહુ સારો હોય ને બહુ કયું કરતો હોય સારો હોય એવું નથી. હા એવું ઘણું હોય આમાં. પણ ખેર મારે વધારે નથી એવું. પણ ઈ આવ્યો હારો હારો બાપુ. હા તો હું ઘટના બની લે ઈ તો પથુભા આવ્યા તા સવારના પોરમાં ધરાર જમવા લઈ ગયો પટેલ. અને પટેલ ને એમ કે મને ગામ આપી દે હે. આપણી ધરતીનું ઓતરાદી બાપુ એવી લીલી કંજાર જેવી માથા વાવો તો માથા ઉગે. આપણા જગાવાળા બાપુના વડવાએ યુવાનો માથા આપ્યા હોય ઈ શિયાર કોહની વાળી પટેલ ને લઈ લે. ઓલો પટેલ એટલી વાત કરીને એટલે કીધું પટેલ ને બોલાવો, આને રોકો. અહીં અમુક સમય થયો એટલે પટેલ ને બોલાવ્યો. પટેલ હરમાતો જાય છે, ડાયો માણસ છે ને એને હરમ બહુ યાર, એ કુળની પરંપરા છે. એ હરમાતો જાય છે કે શું થશે શું થશે. મારે કઈ વાડી જોતી નથી પણ મને ઓલો તળાટી ભૂંડો લગાડ છે શું થાય. ટૂંકમાં વાત કરું તો ઈ આવ્યો બાપુનું જય માતાજી કરીને ઉભો રહ્યો. ઈ ખેડૂ ગામડાનો હાદો પટેલનો દીકરો જેતપુરની કચેરીમાં જગાવાળાની સામે તેથી ઉભો હતો અને કહેતો તો હે ઠાકર મારી આબરૂ રાખ, મારે એકેય વાડી જોતી નથી. મારે તો હારા મહેમાન આવે ને હું જમાડું, મારે કાંઈ જોતું નથી. મારા ભાઈ બળદિયા મારી વાડી મને બસ ઘણું છે. એટલે કીધું કે શું ઘટના આખી બની. કાંઈ નહીં બાપુ, આપણા ગામના કુકાવાના પાદરમાંથી કુંવર નીકળે અને હવારમાં ભૂખ્યા થયા મેં જમાડ્યા. તા તો ઓલો જમાડ્યા નહીં પછી શું થયું ઈ કે ઓલી ચાર કોહની વાડીનું કે. અને પછી જગાવાળા બાપુએ કીધું ત્રાંબાનું પતરું લઈ આવો. ત્રાંબાનું પતરું મજા આવ્યું કારણ કે ઈ જગાવાળા બાપુ એમને બાપુ કઈ હદી પાણી તમને પડે અને હો બાપુની ફરજુ કઈક બજાવો. એટલે એને ત્રાંબાનું પતરું લઈને જે પત્રમાં લખેલું હતું ઓલન ચાર વાળી લખી દીધી હતી એનું ઈ જોઈને આમાં કોતરાવી અને ત્રાંબાનું પતરું લઈને કીધું હતું કે ગોંડલના કુંવર પથુભાને અમારા એક ખેડૂએ અમારા પટેલે મહેમાન ગતિ ખાતર જમાડી દીધા. અને એ મહેમાન ગતિમાં એ કાઠિયાવાડની સંસ્કૃતિ ખાતર 25 જણાને જમાડ્યા. એની મોજમાં ગોંડલનો કુંવર પથુભા અમારી ચાર કોહની જેતપુરની વાડી એ આપી દે. એ આવતચંદ્ર દીવા કરો જગાવાળાને કબૂલ છે, એની પેઢીઓને કબૂલ છે, કાયમના માટે કબૂલ રાખવું. આ કુળ હતા. ત્યાં તો ઓલો બાપુનો દીકરો થમાં કે નીકળ લટકાડી જવા જાય. તારા જેવા ગોરખોદિયા હોય જ અમારા સંસ્કાર સંસ્કૃતિ રજવાડાનું પૂરું કરી દીધું. તને મજા આવતી હતી? ઓલો ભોળો બિચારો પટેલનો દીકરો એને જમાડ્યા ને એને મોજમાં ઓલાએ ધરાર આપ્યું ને એમાં તું ભૂંડો લગાડવા માંગતો તો નીકાળ. અને આને થાતો હોય કે દંડ કરો એટલે બીજી વાર આવું કોઈ દી કરે નહીં, નોકરી બોકરી બધું પૂરું કરાવો. આવી રીતે ઈ જગાવાળા બાપુએ પોતાની ધરતી ચાર કોહની વાડી જે હતી જેતપુર દરબારે પટેલ પછી જે લખેલું હતું મંજૂર રાખીને ત્રાંબાન પત્રે લખી દીધી. ઈ ખબર ગોંડલ બાપ દીકરો બે પીડ્યા છે એને આને કાગળ લખ્યો જગાવાળાએ કે તમા હે ગોંડલ સંગ્રામસિંહ ભાઈ કાકા તમારો દીકરો પછુભા એ જમવા માટે જાય અમારે કુકાવાની ધરતીમાં અમારો પટેલનો ખેડૂનો કણબીનો દીકરો જમાડે એની મોજમાં ચાર કોહની વાડી દઈ આવ્યો એ અમને મંજૂર છે. એ જગાવાળાનો કાગળ એને મળ્યો અને તેથી ગોંડલ સંગ્રામસિંહ બાપુએ કીધું શાબાશ જગાવાળા અને શાબાશ કુકાવાના પટેલ તારી જનેતાને ધન્ય છે. હવે આપણે ગામનો જે પેડલા ગામનો વાંધો હાલતો તો ત્રીજો ભાગ અમારે હતો ને એ જોતો નથી. હવે તમારે રિવાજથી સમાધાન થાય છે. ભલા માણસ આ સંસ્કાર આ સંસ્કૃતિ આ અમીરાત આ મહેમાન ગતિ એ મહેમાન ગતિ સંસ્કાર જળવાય એની વાતો આપણે કલાકો સુધી કરવી છે. મારા રાઉન્ડની સમય થઈ ગયો 2 મિનિટ માટે કાયમ બોલું છું ને આજ કઈ કહેતો જાઉં એટલા માટે કુંવર અંજનીનો કોપિયો રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ખાય. અંગ્રેજને આવડ્યું નહીં કરીની વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. એટલે સવા કલાક થઈ ગઈ છે 2 મિનિટ માટે ખાલી. આ મૂકો હાંધા તોડી પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા બાગ તોડી બાગ થયા હાથ બાગ જોતા જી જાળા પાછું
કે પાડવાળા રંગા ગાળા રંગ કાળા ફૂર વજાળા જેળા વાહે વાદળા રે મોડું ફાડે ફાડે તાળે બંધુ કાળે બાગા રાણ તોર કાણા જાણકી કાળી જાણકી પાગરા કાળી જાણકી જારતા કાગ મુઠિયા તારા આધારા મુઠિયા તારા કાના જાણકી જી દુબારા જાણકી મુઠિયા રો જાણકી મામુલા હોરા ઘર માર માર કન હનુમત ધોમ વાલે બેરી ગંદા વાળા કાળા તોડિયા બેસાઈ મન કોળ દીએ કામ ગામા લૂટું બાને પાડે કાળા મારી ધમરોળી વાળા કેરાય વાપલો હનુમંત ધમવાને લંકા ઢાળા જેમ ઘાલ્યા વેરી ગંદા વાળા કાળા તોડિયા વિષય મન થોડો દીએ ગામા ગામા લૂટું બાને પાડે તાળા મારી ધમરોળી વાળા કેરાય આયા હર હર મહાદેવના નાદથી બધા વાત કરે છે દાદા પણ હમણાં કહેતા હતા એટલે જ્યારે હર 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 આવે ત્યારે ઊંચા હાથ કરીને મારે હર હર મારી હારે કરજો એટલે પછી આપણે પૂરું કરી દઈએ એટલે માટે ये है अपना देखो मुल्क मराठों का ये जहां शिवाजी देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये झोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये झोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर 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 बोली हर 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 दादा वीर वछरा द्वारकाधीश वछरा